આજે પ્રકટીકરણના અભ્યાસનો 33મો એપિસોડ 8મી જુલાઈ 2026 અને બુધવારનો આ નવો દિવસ. અને આજે આપણે પ્રકટીકરણ તેનો 7મો અધ્યાય અને 14મી કલમ અને આગળ આપણે જોવાના છીએ. આપણે ગઈકાલે જોયું હતું કે સર્વ દેશ, કુળ, ભાષા, રાજ્યના લોકોના આત્મા જેઓએ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ 7 વર્ષના શરૂઆતમાં જે સ્વીકાર કર્યો છે, એ ફક્ત યહૂદીઓ જ નહીં પણ બીજા ઘણા બધા જેઓએ અત્યાર સુધી વિશ્વાસ કર્યો નહોતો, હવે વિશ્વાસ કર્યો છે અને તેઓની સતાવણી સહન કરતાં કરતાં શહીદ પણ થયા, એમના આત્મા સ્વર્ગમાં ઈશ્વર પિતા અને હલવાનની આગળ ત્યાં હાજર થાય છે. એ આપણે જોયું હતું. પેલા દૂતની વાત તો આપણે જોઈએ છીએ, પણ 24 જે વડીલો હતા એમાંના એકે યોહાનને પૂછ્યું કે આ બધા કોણ છે? સફેદ જબ્બા, હાથમાં ખજૂરીની ડાળીઓ છે, જેનો અર્થ મેં આગળ બતાવેલો છે. અને ત્યારે યોહાન કહે છે કે તમને ખબર છે, તમે જાણો છો. અને એ વખતે 14મી કલમમાં જે જવાબ આપ્યો, પેલા 24 વડીલોમાંના એકે તેને પેલા વડીલને મેં એટલે યોહાને કહ્યું કે મારા મુરબ્બી વડીલ, તમે જાણો છો કે કોણ છે, તમે જાણો છો. અને એ વખતે એ 24 વડીલોમાંના એકે ખુલાસો કરીને કહ્યું કે હા, હું જાણું છું. આ જે છે એ મોટી વિપત્તિમાંથી આવ્યા છે. વિપત્તિ, હવે બાઇબલમાં વિપત્તિ શબ્દ જેનો ગ્રીક છે થિલિપિસ કે વિશ્વાસના કારણે યોહાને પણ સહન કરેલું અને પાત્મસના બેટમાં આવેલા એ જ બાબત 7 વર્ષના સમયમાં જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો છે એમની સતાવણી થતી હશે, સતાવણી કરવામાં આવશે, ખ્રિસ્ત વિરોધી સતાવણી કરશે અને ઘણી બધી તકલીફો ઊભી કરશે, હેરાનગતિ કરશે. અને એવા સમયે મૂર્તિ પૂજા નહીં કરે અને એટલા માટે એમને મારી નાખવામાં આવે. અને એ આત્માઓ કે છે આવ્યા છે કે જેમણે પૃથ્વી પર પ્રભુ ઈસુને સ્વીકાર્યા છે, ઈસુના રક્તમાં પોતાના વસ્ત્રો ધોયા છે, એનો અર્થ કે પાપોની કબૂલાત કરી છે અને પાપ માફ થયા છે અને પ્રભુ ઈસુને તારનાર તરીકે સ્વીકાર્યા છે. એ લોકો છે. અને અહીં આગળ જ્યારે વિપત્તિ, વ્યક્તિ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે, આપણે વિશ્વાસ કર્યો છે, ઘણા બધાએ વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસના કારણે જે સહન કરવું પડે એને વિપત્તિ. 7 મંડળીઓમાં પણ આ શબ્દ વાપરવામાં આવ્યો છે અને અહીં આગળ એ બાબત બતાવવામાં આવી છે. હવે વિપત્તિ અને આપત્તિ. આપત્તિ શું છે અને વિપત્તિ શું છે એનો સામાન્ય તફાવત. વિપત્તિ કે મેં વિશ્વાસ કર્યો છે માટે મારી સતાવણી કરવામાં આવે ત્યારે એ વિપત્તિ થઈ છે. પણ આપત્તિ, મારા જીવનમાં કોઈ આપત્તિ, કુદરતી આપત્તિ આવી કે માણસો દ્વારા આપત્તિ આવી, વિશ્વાસના કારણે નહીં, વ્યક્તિને કોઈકને કોઈક રીતે દુઃખમાં મૂકવા માટે, ત્યારે આપત્તિ આવે. એટલે આપત્તિ અને વિપત્તિમાં અહીં આગળ તફાવત જોવા મળે છે. હવે 15મી કલમ, માટે તેઓ દેવના રાજ્યસનની આગળ છે. કોણ? પેલા જે મોટી સંખ્યામાં જે આવ્યા છે, આત્માઓ આવ્યા છે, એ આત્માઓ કે છે દેવના રાજ્યસનની આગળ છે.
કેમ કે એમણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને પોતાના પાપોની કબૂલાત કરી છે, એ અહીંયા આપણને બતાવે છે. એટલે આપણે પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે તો પ્રભુ ઈસુ ગગન ગમનમાં આપણને લઈ જવા માટે આવશે. જો વિશ્વાસ નહીં કર્યો હોય તો એ શક્યતા નથી. એટલે આ આપણે જ્યારે બાઇબલ સ્ટડી કરીએ ત્યારે એ પણ વાત ધ્યાનમાં રાખવાની. જે હેતુ, પ્રકટીકરણ પુસ્તક લખવાનો હેતુ મેં આગળ જણાવેલો કે જેઓ વિશ્વાસમાં તેમને દ્રઢ, અને જેઓ વિશ્વાસમાં નથી એ વિશ્વાસમાં આવે. અને એટલા માટે કે છે કે તેઓ રાજ્યસનની આગળ, પ્રભુની આગળ છે, અનંતકાલિક આનંદ માટે છે. અનંતકાલિક આનંદ મેળવી રહ્યા છે. પૃથ્વી પર ઘણું બધું સહન કર્યું એમણે. પૃથ્વી પર દુઃખો સહન કરવા પડ્યા, સતાવણી સહન કરવી પડી, માર સહન કરવો પડ્યો, પણ અહીં આગળ હવે દેવની સાથે, ઈશ્વરની સાથે અનંતકાલિક આનંદમાં છે. અને ખ્રિસ્તી વિશ્વાસની મોટી આશા આપણને એ જ છે. પાઉલ કહે છે આપણને જીવંત આશા છે કોલોસીના પત્રમાં. કઈ જીવંત આશા? કે એક દિવસે પ્રભુ લેવા આવશે, ત્યાં લઈ જશે અને આપણે ત્યાં સ્વર્ગમાં હોઈશું. એ જીવંત આશા. એટલે અહીં આગળ એ છે. અને કે છે તેના મંદિરમાં રાત દાડો તેની સેવા કરે છે. કે છે માટે તેઓ દેવના રાજ્યશ્રીની આગળ છે. પેલો 24 વડીલોમાંનો એક યોહાનને કહી રહ્યો છે. પ્રભુની આગળ તો છે જ, પણ સાથે કે છે રાત દાડો એ સ્વર્ગમાં ઈશ્વરની સેવા કરે છે. હવે વાલા ભાઈઓ અને બહેનો, એક બાબત યાદ રાખીએ કે સ્વર્ગમાં રાત દિવસ જેવું કશું હોતું નથી. અહીંયા પૃથ્વી પર રાત દિવસ, શિયાળો, ઉનાળો, ચોમાસું કેમ થાય છે? સૂર્યના કારણે. એ આપણે જાણીએ છીએ, ભણ્યા છીએ. સૂર્યના કારણે દિવસ ને રાત પણ થાય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું પણ બદલાય છે. પણ સ્વર્ગમાં તો સૂર્ય છે જ નહીં. ઈશ્વરનું પોતાનું અજવાળું એ જ છે ત્યાં. સૂર્ય ચંદ્ર છે જ નહીં. એટલે રાત દિવસ થવાની વાત નથી, શિયાળો, ઉનાળો, ચોમાસું થવાની વાત નથી. પણ રાત દિવસ શબ્દ જ્યારે વપરાતો હોય ત્યારે કે છે અનંતકાલિક સેવા કરે છે. અનંતકાલિક સેવા કરે છે, એ એનો મિનિંગ થાય છે. અને ત્યાર પછી ત્રીજી બાબત કે છે અને રાજ્યાસન પર જે બેઠેલો છે, એટલે ઈશ્વર પિતા રાજ્યાસન પર બેઠેલા છે, તે તેમના પર મંડપ રૂપે રહેશે. તે તેમના ઉપર મંડપ રૂપે રહેશે. હવે મંડપ શબ્દ આવે ત્યારે આપણે જે લગ્ન પ્રસંગે છાંયો કરવાને માટે, સુશોભિત કરવાને માટે મંડપ બાંધીએ છીએ, એ મંડપ માટે આ શબ્દ નથી. પરંતુ મંડપ એટલે ઈશ્વરની હાજરી. નવા કરારમાં અને જૂના કરારમાં જ્યારે મુલાકાત મંડપ બાંધવાનો થયો, મૂસાને યહોવાએ જવાબદારી સોંપી, ત્યારે મુલાકાત મંડપ એ ઈશ્વરની હાજરી હતી. ઈશ્વરની હાજરી બતાવે છે. એટલે અહીં આગળ કહે છે તે રાજ્યાસન પર બેઠેલો છે, એની હાજરીમાં છે. આ બધા લોકો જે આત્માઓ આવ્યા છે ઉપર, એમની હાજરીમાં છે. એટલે કે છે આ મોટી મેદની ઈસુ પર વિશ્વાસ કર્યો છે. તેઓ દેવના રાજ્યસની આગળ સ્તુતિ ને આરાધના જ કરે છે નિરંતર. રાત દિવસ એટલે નિરંતર, અનંતકાલિક. અને તેઓ ઈશ્વર પિતાની સ્તુતિ કરે છે, ઈશ્વરની સ્તુતિ કરે, પિતા અને પુત્રની સ્તુતિ કરે છે. અને ત્યારે ઈશ્વરનું મંડપ, ઈશ્વર આપણી સાથે, ઈશ્વર એમની સાથે. જો યોહાનની સુવાર્તા એનો 1 અધ્યાય અને 14મી કલમમાં શબ્દ એટલે ઈશ્વર સદેહ, દેહ ધારણ કરીને આપણામાં વસ્યો. શબ્દ સદેહ થઈને ઈશ્વર પિતા દેહ ધારણ કરીને ગભાણમાં આવ્યા અને આપણામાં વસ્યા. એ બાબત અહીંયા છે કે ઈશ્વર હવે આપણી સાથે, આપણે ઈશ્વરની સાથે. એટલે ઈશ્વરની હાજરીનું પ્રતીક છે. એ બાબત અહીં આગળ જોવા મળે છે. 16મી કલમ ત્યાં લખ્યું છે તેઓને ફરી ભૂખ લાગશે નહીં. એનો અર્થ કે પૃથ્વી પર ભૂખ લાગતી હતી, પૃથ્વી પર થાક લાગેલો, પૃથ્વી પર માંદગી, બીમારી બધું આવેલું, હાર્ટ એટેક ને કિડની ને બધી પ્રશ્નો. પરંતુ હવે કે છે ત્યાં ઉપર સ્વર્ગમાં છે, ત્યાં આ કશું એમને થવાનું નથી. એનો અર્થ કે આપણને પણ એવું જ થવાનું છે.
આપણે જ્યારે પ્રભુ આપણને લઈ જશે, હવે ત્યાં કશું કોઈ દુઃખ નહીં હોય, કોઈ ભૂખ નહીં હોય, કોઈ થાક નહીં, તાપ નહીં, રોગ નહીં, એ બધી બાબતો ત્યાં છે. સૂર્ય નહીં, કારણ કે સૂર્ય છે જ નહીં. પૃથ્વી પર બધું જ છે, પણ સ્વર્ગમાં એમાંનું કશું નથી. સ્વર્ગમાં આનંદ, આનંદ અને આનંદ જ છે. એ બાબત આપણે જોઈ શકીએ છીએ. એટલે આપણે અહીંયા આગળ જોયું કે મોટી મેદની, અને ત્યાર પછી લખ્યું છે 17મી કલમ, કેમ કે રાજ્યસનની મધ્ય જે હલવાન વધસ્ત મરણ પામેલા, પુનરુત્થાન પામ્યા અને સ્વર્ગમાં ગયા, અને તે બાબત જેણે 7 મુદ્રા ખોલી છે, એમાંની 6 ખોલી છે, 7મી બાકી છે, તે તેઓનો પાળક થશે. હલવાન એ આપણી સંભાળ લેશે, આપણી સહાય કરશે, આપણને ઉત્તેજન આપશે અને જીવનના પાણીના જરાઓ પાસે દોરી જશે. એટલે અનંતકાળિક આત્મિક જીવન એ આપણને આપશે અને આંખમાંનું આંસુ લૂછી નાખશે. એનો કે ત્યાં કોઈ આંસુ આવશે જ નહીં. લૂછી નાખશે એટલે આંસુ હવે ત્યાં સ્વર્ગમાં આવવાના નથી. આ વિશ્વાસ છે આપણા ખ્રિસ્તી વિશ્વાસનો. તો વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રકટીકરણનું પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ તો એક બાબત એ છે કે પૃથ્વી પર ઘણી બધી તકલીફો હશે, સતાવણી હશે, મુશ્કેલીઓ હશે, મૂંઝવણો હશે, મનદુખ હશે, પણ સ્વર્ગમાં એમાંનું કશું જ નહીં હોય. પણ ક્યારે? કે જો આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ તો. પ્રભુ પર વિશ્વાસ કર્યો છે, પ્રભુના નામને ધન્યવાદ નથી કર્યો, નથી સ્વીકાર્યા, તો આ પુસ્તકનો અભ્યાસ આપણને સ્વીકારવાને માટે આપણને પ્રેરણા આપે છે, સમજવામાં સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન મનન સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં, આમેન.